વલસાડના પાનેરા ડુંગર ઉપર દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ। પાનેરા ડુંગર ઉપર આવેલ દીપડો કૂતરીના 4 થી 5 જેટલા બચ્ચાનો શિકાર કરી ગયો। વલસાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વખત દીપડાઓ દેખાવાની ઘટનાઓ બની રહી છે। ત્યારે શનિવારના રોજ પણ વલસાડ તાલુકાના ધમડાચી ગામમાં દીપડો રસ્તા ઉપર આટા ફેરા મારતો સીસીટીવી કેમેરામાં દેખાયો હતો। ત્યારે ગામના સરપંચ દ્વારા ગામના ખેડૂતોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી। તેમજ અત્યાર સુધીમાં વલસાડમાંથી કેટલાક દીપડાઓ પાંજરે પણ પુરાયા છે। ત્યારે ફરી એકવાર વલસાડના પાનેરા ડુંગર ઉપર મંદિરના પરિસરમાં દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં ઐતિહાસિક પાનેરા ડુંગર આવેલ છે, જ્યાં બિરાજમાન માતાજીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે। વલસાડના પાનેરા ડુંગરના આજુબાજુ ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। અગાઉ પણ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવીને ચીચવાડા ગામેથી દીપડો પાંજરે પુરાયો હતો, જેને લઈને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। ત્યારે ફરી રાત્રિ દરમિયાન પાનેરા ડુંગર ઉપર શિકારની શોધમાં દીપડો આવી પહોંચ્યો હતો અને તે ડુંગર ઉપર લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો। આ દીપડાએ કૂતરીના 4 થી 5 જેટલા બચ્ચાનો શિકાર કરી ગયો હતો। ડુંગર ઉપર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે દીપડો દેખાવાની ઘટના બનતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી। ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।